ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. અગાઉના તાસમાં આપણે શ્વેત ક્રાંતિના પ્રણેતાઓમાં ત્રિભુવનદાસનો થોડો પરિચય મેળવ્યો હતો. ત્રિભુવનદાસે બાળપણથી જ એમનામાં સારી સદ્ભાવના હોવાથી તેઓ દેશ સેવા અને લોક ઉદ્ધારકના કાર્ય તરફ પ્રેરાયા હતા. ગાંધીજી અને સરદાર વલ્લભભાઈના વિચારોથી તેઓ પ્રભાવિત થયા હતા. એને કારણે તેઓ સત્યાગ્રહની ચળવળમાં તેઓ જોડાયા હતા. 1930થી 40 દરમિયાન તેઓ સત્યાગ્રહ માટે ઘણીવાર જેલમાં પણ ગયા હતા. 1940માં ખેડા જિલ્લાના ખેડૂતો સાથે મળીને તેમને દૂધ ઉત્પાદક સહકારી મંડળીની સ્થાપના કરી અને ખેડૂતોને પોલ્સન નામની જે કંપની હતી એ કંપની ખેડૂતોનું શોષણ કરતી હતી એનાથી ખેડૂતોને ઉગાડ્યા. અને તેઓ પહેલેથી જ સ્વપ્નદ્રષ્ટા હતા. તેમનામાં સમર્પિત ભાવના હતી એટલે તેઓએ લોકોના ઉદ્ધાર માટે, ખેડૂતોના ઉદ્ધાર માટે દૂધ ઉત્પાદક સહકારી મંડળીની સ્થાપના કરી. એટલે તેઓ દૂધ ઉત્પાદક સહકારી મંડળીના સ્થાપક તરીકે સન્માન પામ્યા. તેમનો જન્મ 22/10/1903માં પિતા કેશીભાઈ પટેલને ત્યાં થયો હતો અને 1950થી તેમને ડૉક્ટર વર્ગીસ કુરિયનનો સાથ સહકાર મળવાથી બંનેની જુગલબંધી જામી અને તેમણે અમૂલ ડેરીના વિકાસને હરણફારે વિસ્તાર્યો. ત્યાં સુધી આપણે અગાઉના વિડીયોમાં પાઠનો અભ્યાસ કર્યો હતો. આજે હવે આગળ જોઈએ કે એમણે લોક ઉદ્ધારક માટે પોતાના જીવનમાં કેવા કેવા કાર્યો કર્યા. સહકારી મંડળીની સ્થાપના અંગેના વિચાર બીજનું વાવેતર કરનાર સરદાર વલ્લભભાઈ પટેલ હતા. સહકારી મંડળીની સ્થાપના અંગેના વિચાર બીજનું વાવેતર કરનાર સરદાર વલ્લભભાઈ પટેલ હતા. તેના સ્વપ્નદ્રષ્ટા હતા ત્રિભુવનદાસ પટેલ અને તે સ્વપ્નના શિલ્પી હતા. એટલે સ્વપ્નદ્રષ્ટા એટલે ભવિષ્યના સ્વપ્નો જોનાર, ઉજ્જવળ ભવિષ્યના સ્વપ્ન જોનાર અને એ સ્વપ્નોને સાકાર કરનાર શિલ્પી. અને તે સ્વપ્નના શિલ્પી હતા ડૉક્ટર વર્ગીસ કુરિયન. લગભગ 4 દાયકાઓ સુધી બંનેએ ખભે ખભો મિલાવીને અમૂલ બ્રાન્ડને સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધિ અપાવી. ત્રિભુવનદાસ 3 જૂન 1994માં 91 વર્ષની વયે અવસાન પામ્યા. ત્યાં અંડરલાઇન કરી દેજો કે ત્રિભુવનદાસનું અવસાન ક્યારે થયું તો 3 જૂન 1994માં. કેટલા વર્ષની ઉંમરે? તો 91 વર્ષની ઉંમરે તેમનું અવસાન થયું. ત્યાં સુધી વિવિધ સહકારી ક્ષેત્રોમાં એકાધિક હોદ્દાઓ પર કાર્યરત રહ્યા અને 91 વર્ષ સુધી તેઓ વિવિધ કાર્યક્ષેત્રમાં ઊંચા હોદ્દાઓ ઉપર તેમણે કામગીરી બજાવી હતી. ત્રિભુવનદાસને કોમ્યુનિટી લીડરશીપ માટે ફિલિપાઇન્સનો રેમન મેગ્સેસે એવોર્ડ આપવામાં આવ્યો. ઈસવીસન 1964માં ભારત સરકાર તરફથી પદ્મભૂષણ એવોર્ડ આપવામાં આવ્યો. આ ઉપરાંત નાના મોટા અનેક એવોર્ડ, માન સન્માન અને હોદ્દાઓ તેમને તેમની સેવાકીય પ્રવૃત્તિઓ માટે મળ્યા હતા. ઈસવીસન 1971માં અમૂલ ડેરીના અધ્યક્ષ સ્થાનેથી સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી ત્યારે પ્રચંડ લોકાદર સોંપડ્યો હતો. અમૂલ ડેરીના અધ્યક્ષ સ્થાનેથી તેમણે સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી અને ત્યારે તેમણે પ્રચંડ લોકાદર સાંપડ્યો હતો. દરેક સભ્યએ પોતાની ઈચ્છાથી 1 રૂપિયો એકત્ર કરી 6,80,000 રૂપિયાની, ત્યાં પણ અંડરલાઇન કરી દેજો કે જ્યારે તેમણે અમૂલ ડેરીમાંથી નિવૃત્તિ લીધી ત્યારે તેમણે
કેટલા રૂપિયા લોકોએ ભેટ તરીકે આપ્યા હતા? તો 6,80,000 રૂપિયાની થેલી ભરી ભેટ કરી. જનકલ્યાણ પ્રવૃત્તિમાં હંમેશા રસ રુચિ ધરાવતા ત્રિભુવનદાસે અને તેમના ધર્મપત્ની મણિબહેન ગ્રામ્યજનો માટે શક્ય તેટલું સેવા કાર્ય કરવાની પ્રબળ ભાવનાને ચરિતાર્થ કરવા સંકલ્પ કર્યો. ઢળતી વયે ચિરંજીવ યશ અપાવે તેવી એક કાર્ય યોજનાનો પોતાને મળેલી ભેટની મોટી રકમથી શુભારંભ કર્યો. તેમને ભેટમાં મળેલા જે 6,80,000 રૂપિયા હતા એ પણ તેમને જનકલ્યાણ હેતુ વાપર્યા. પોતાના નિજી સ્વાર્થ માટે નહીં, પરંતુ જનકલ્યાણમાં એ પૈસાનો એમને ઉપયોગ કર્યો. સહકારી મંડળીની સ્થાપના અંગેના વિચાર બીજનું વાવેતર કરનાર સરદાર વલ્લભભાઈ પટેલ હતા. તેના સ્વપ્નદ્રષ્ટા હતા ત્રિભુવનદાસ પટેલ અને સ્વપ્નના શિલ્પી હતા ડૉક્ટર વર્ગીસ કુરિયન. લગભગ 4 દાયકાઓ સુધી બંને ખભે ખભો મિલાવીને આ કાર્ય કર્યું અને અમૂલ બ્રાન્ડને સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ બનાવી. ત્રિભુવનદાસ 3 જૂન 1994માં 91 વર્ષની ઉંમરે અવસાન પામ્યા હતા અને ત્યાં સુધી વિવિધ સહકારી ક્ષેત્રોમાં એકાવિધ હોદ્દાઓ ઉપર તેમણે પોતાની કામગીરી બજાવી હતી. આ રીતે તેઓ પોતે કામગીરી બજાવી હતી અને ત્રિભુવનદાસે કમ્યુનિટી લીડરશિપ માટે ફિલિપાઇન્સનો રેમન મેગ્સેસ એવોર્ડ આપવામાં આવ્યો. ઈસવીસન 1964માં ભારત સરકાર તરફથી પદ્મભૂષણ એવોર્ડ આપવામાં આવ્યો. આ ઉપરાંત નાના મોટા અનેક એવોર્ડ, માન સન્માન અને હોદ્દાઓ તેમને તેમની સેવાકીય પ્રવૃત્તિઓ માટે મળ્યા હતા. ઈસવીસન 1971માં અમૂલ ડેરીના અધ્યક્ષ સ્થાનેથી સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી ત્યારે પ્રચંડ લોકાદર સોંપડ્યો અને દરેક સભ્યએ પોતાની ઈચ્છાથી એક રૂપિયો એકત્ર કરી 6,80,000 રૂપિયાની થેલી ભેટ ધરી હતી. જનકલ્યાણ પ્રવૃત્તિમાં હંમેશા રસ રુચિ ધરાવતા ત્રિભુવનદાસે એના ધર્મપત્ની સાથે મણિબેન સાથે મળીને ગ્રામજનો માટે શક્ય તેટલું સેવા કાર્ય કરવાની પ્રબળ ભાવનાને ચરિતાર્થ કરવાનો સંકલ્પ કર્યો. ઢળતી વયે ચિરંજીવ યશ અપાવે એવી એક કાર્ય યોજનાનો પોતાને મળેલી ભેટની મોટી રકમથી શુભારંભ કર્યો, જે ત્રિભુવન ફાઉન્ડેશનના નામે આજે પણ સ્ત્રીઓ અને બાળકોના સ્વાસ્થ્યની તેમજ પશુ ચિકિત્સાની સેવાનો લાભ 600થી પણ વધુ ગામને મળી રહ્યો છે. તો જ્યારે તેમને અમૂલ ડેરીમાંથી નિવૃત્ત થયા, અમૂલ ડેરીના અધ્યક્ષ પદેથી તેમને નિવૃત્ત થયા એ વખતે લોકોએ તેમને એક રૂપિયો એકઠો કરીને 6,80,000 રૂપિયા ભેટ ધર્યા હતા. એ 6,80,000 રૂપિયાની ભેટ તેમને સ્વીકારી અને તે રકમથી ત્રિભુવન ફાઉન્ડેશન નામે સ્ત્રીઓ, બાળકો અને પશુ ચિકિત્સાની સેવાના કાર્યો એમને શરૂ કર્યા અને એ જે સંસ્થા શરૂ કરી એનો લાભ 600થી પણ વધુ ગામોને આજે મળી રહ્યો છે. શ્વેત ક્રાંતિના પ્રણેતા અને સહકારી મંડળીના સ્વપ્નદ્રષ્ટા તરીકે આજે પણ ત્રિભુવનદાસ પટેલ પોતાના સેવાકીય કાર્યો થકી ગુજરાતના ખેડૂતોના હૃદયમાં આદરણીય સ્થાન ધરાવે છે. વિના સહકાર નહીં ઉદ્ધારની ઉક્તિને તેમણે પોતાની જીવનશૈલી
તેમજ કાર્યપ્રણાલીથી સાર્થક કરી બતાવી છે. તો શ્વેત ક્રાંતિના પ્રણેતા અને સહકારી મંડળીના સ્વપ્નદ્રષ્ટા તરીકે આજે પણ ત્રિભુવનદાસ પટેલ પોતાના સેવાકીય કાર્યો થકી ગુજરાતના ખેડૂતોના હૃદયમાં આદરણીય સ્થાન ધરાવે છે. વિના સહકાર નહીં ઉદ્ધારની ઉક્તિને તેમણે પોતાની જીવનશૈલી તેમજ કાર્યપ્રણાલીથી સાર્થક કરી બતાવી છે કે સહકાર વિના કોઈપણ કાર્ય સિદ્ધ કરી શકાતું નથી. સહકારથી જ દરેક કાર્યને સારી રીતે પાર પાડી શકાય છે. જાજા હાથ રળિયામણા એ કહેવત અનુસાર તેમણે એ કહેવતને પોતાની જીવનશૈલી અને કાર્યપ્રણાલીમાં સાર્થક કરી બતાવી છે. તો આવા હતા ત્રિભુવનદાસ વિશે આપણે જે જોયું એમાં એમના વ્યક્તિ ચરિત્રમાં તમે એમની જે વિશેષતાઓ હતી તે લખી શકો. આપણે કેટલાક શબ્દોના અર્થ લખી લઈએ કે માર્ગદર્શન એટલે દોરવણી, માર્ગદર્શન દોરવણી, ત્રાસવું એટલે કંટાળવું, ત્રાસવું એટલે કંટાળવું, પ્રસિદ્ધિ એટલે ખ્યાતિ, પ્રસિદ્ધિ ખ્યાતિ, સ્વૈચ્છિક નિવૃત્તિ એટલે સ્વેચ્છાએ નિવૃત્ત થવું તે, સ્વૈચ્છિક નિવૃત્તિ એટલે સ્વેચ્છાએ નિવૃત્ત થવું તે, સ્વેચ્છાએ નિવૃત્ત થવું તે, પ્રણેતા એટલે કર્તા, રચના, કર્તા, રચના, જીવનશૈલી એટલે જીવન જીવવાની પદ્ધતિ, જીવનશૈલી જીવન જીવવાની પદ્ધતિ, જીવન જીવવાની પદ્ધતિ, ચિરંજીવ એટલે લાંબી આવરદાવાળું, ચિરંજીવ લાંબી આવરદાવાળું, લાંબી આવરદાવાળું, સાર્થક એટલે ઉપયોગી, સાર્થક ઉપયોગી, પાયાના પથ્થર બનવું એટલે શરૂઆતના કાર્યમાં વિશેષ યોગદાન આપવું, પાયાના પથ્થર બનવું, શરૂઆતના કાર્યમાં વિશેષ યોગદાન આપવું, યોગદાન વિશેષ યોગદાન આપવું, એકાધિક એટલે એકથી વધારે,
અને પારિતોષિક એટલે ઇનામ. એકાધિક એટલે એકથી વધારે. એકથી વધારે. પારિતોષિક એટલે ઇનામ. પારિતોષિક એટલે ઇનામ. હોદ્દો એટલે સ્થાન. લોકાદર એટલે લોકો તરફથી મળેલો આદર. લોકાદર લોકો તરફથી મળેલો આદર. મળેલો આદર. હોદ્દો એટલે સ્થાન. હોદ્દો એટલે સ્થાન. માર્ગદર્શન. માર્ગદર્શન એટલે દોરવણી. ત્રાસવું એટલે કંટાળવું. પ્રસિદ્ધિ એટલે ખ્યાતિ. સ્વૈચ્છિક નિવૃત્તિ એટલે સેવા. સ્વેચ્છાએ નિવૃત્ત થવું તે. પ્રણેતા એટલે કર્તા, રચનાર. જીવનશૈલી એટલે જીવન જીવવાની શૈલી કે પદ્ધતિ. ચિરંજીવ એટલે લાંબી આવરદાવાળું. સાર્થક એટલે ઉપયોગી. પાયાના પથ્થર બનવું તો શરૂઆતના કાર્યમાં વિશેષ યોગદાન આપવું. એકાધિક એટલે એકથી વધારે. પારિતોષિક એટલે ઇનામ. અને લોકાદર એટલે લોકો તરફથી મળેલો આદર. હોદ્દો એટલે સ્થાન. અહીંયા આપણે ત્રિભુવનદાસનું પાત્રચિત્રણ એટલે કે એમના જીવન વિશે જોયું. તો એના આધારે આપણે કેટલાક પ્રશ્નો એમાંથી બનાવવા હોય તો બનાવી શકીએ કે અમૂલ ડેરીના સ્વપ્નદ્રષ્ટા કોણ હતા? તો ત્રિભુવનદાસ પટેલ. ત્રિભુવનદાસ કુરિયનના આગમન પહેલાં કઈ સંસ્થાની સ્થાપના કરી હતી? તો ખેડા ડિસ્ટ્રિક્ટ મિલ્ક પ્રોડ્યુસર્સ યુનિયન લિમિટેડ. અમૂલ ડેરીના વિકાસમાં કોની જુગલબંધી જામી? તો ત્રિભુવનદાસ અને ડૉક્ટર વર્ગીસ કુરિયનની. એમના જે આપણે એમનો ચરિત્ર ચિત્રણ જોયું એમાંથી આપણે પ્રશ્નો બનાવવા હોય તો એમનો જન્મ ક્યારે થયો હતો? ત્રિભુવનદાસ પટેલનો જન્મ ક્યાં અને ક્યારે થયો હતો? તો આણંદમાં તારીખ 20/10/1903 પિતા કેસીભાઈ પટેલને ત્યાં થયો હતો. તેમના પત્નીનું નામ શું હતું? ત્રિભુવનદાસ પટેલના પત્નીનું નામ, ધર્મપત્નીનું નામ શું હતું? તો મણિબહેન હતું. ત્રિભુવનદાસ પટેલના ઋણી કોણ રહેશે? તો ગુજરાત અને સહકારી મંડળીઓ તેમના ઋણી રહેશે. કોના ઉદ્ધાર માટે તેમણે અમૂલ ડેરીના પાયાના પથ્થર તરીકેનું કાર્ય કર્યું? તો ખેડૂતોના ઉદ્ધાર માટે. કોના માર્ગદર્શન હેઠળ તેઓ સહકારી મંડળીની સ્થાપના કરી? તો સરદાર વલ્લભભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ તેમણે ખેડા જિલ્લાના ખેડૂતો સાથે મળીને સહકારી મંડળીની સ્થાપના કરી. ક્યારે? તો 1940માં. પછી 1930થી 1940 સુધી તેઓ
કોની સાથે જોડાયા અને તેને કારણે એમને શું ભોગવવું પડ્યું? તો 1930થી 1940 સુધી તેઓ સત્યાગ્રહ માટેની જે ચળવળ ચાલતી હતી આઝાદીની એમાં જોડાયા અને તેમને જેલવાસ ભોગવવો પડ્યો. કોના વિચારોથી પ્રભાવિત થઈને તેઓ આઝાદીની ચળવળમાં જોડાયા? તો સરદાર વલ્લભભાઈ અને ગાંધીજીના વિચારોથી પ્રભાવિત થઈને તેઓ આઝાદીની ચળવળમાં જોડાયા. ત્રિભુવનદાસ અને ડૉક્ટર વર્ગીસ કુરિયન કેટલા દાયકા સુધી ખભે ખભો મિલાવીને અમૂલ બ્રાન્ડને વિશ્વમાં પ્રસિદ્ધિ અપાવી? તો 4 દાયકાઓ સુધી. પછી ત્રિભુવનદાસનું અવસાન ક્યારે થયું? તો 3 જૂન 1994માં 91 વર્ષની ઉંમરે તેમનું અવસાન થયું. તેમને કયો એવોર્ડ આપવામાં આવ્યો હતો? તો ત્રિભુવનદાસને કમ્યુનિટી લીડરશિપ માટે ફિલિપાઇન્સનો રેમન મેગ્સેસ એવોર્ડ આપવામાં આવ્યો હતો. અને ભારત સરકારે 1964માં તેમને કયો એવોર્ડ આપ્યો? તો પદ્મભૂષણ એવોર્ડ તેમને આપ્યો. તેમને અમૂલ ડેરીમાંથી સ્વૈચ્છિક નિવૃત્તિ ક્યારે લીધી? તો 1971માં તેમને સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી અને 1971માં લોકાદર સોંપડ્યો અને દરેક સભ્યએ તેમને કેટલા રૂપિયા ઉઘરાણીને ભેટ આપ્યા? તો 1 રૂપિયાની ઉઘરાણી કરીને 6,80,000 રૂપિયાની તેમને ભેટ આપી. તે પૈસા તેમને શેના માટે વાપર્યા? તો 6,80,000 રૂપિયા જે તેમને મળ્યા હતા એમાંથી તેમને ત્રિભુવન ફાઉન્ડેશન શરૂ કર્યું અને સ્ત્રીઓ, બાળકો અને પશુ ચિકિત્સાની સેવાઓ તે દ્વારા તેમને આપી. અને એ સેવાઓ આજે કેટલા ગામોને મળે છે? તો 600થી પણ વધારે ગામો તે સંસ્થાનો લાભ લઈ રહ્યા છે. તો આ રીતે શ્વેત ક્રાંતિના પ્રણેતા શ્વેત ક્રાંતિ એટલે સફેદ ક્રાંતિ, દૂધની ક્રાંતિ. તો શ્વેત ક્રાંતિના પ્રણેતા એટલે સહકારી પ્રણેતા અને સહકારી મંડળીના સ્વપ્નદ્રષ્ટા તરીકે આજે ત્રિભુવનદાસ પટેલ પોતાના સેવાકીય કાર્યો થકી ગુજરાતના ખેડૂતોના હૃદયમાં આદરણીય સ્થાન ધરાવે છે. વિના સહકાર નહીં ઉદ્ધારની ઉક્તિ તેમણે પોતાની જીવનશૈલી તેમજ કાર્યપ્રણાલીથી સાર્થક કરી હતી. તો પોતાની જીવનશૈલી અને કાર્યપ્રણાલીથી કઈ વાત તેમને સાર્થક કરી? તો વિના સહકાર નહીં ઉદ્ધાર, એ વાત તેમને સિદ્ધ કરી હતી. તો અહીંયા આપણે ત્રિભુવનદાસ પટેલના પરિચય કર્યો, એમાંથી કેટલા અને કેવા પ્રશ્નો બને એ મેં તમને આજે સમજાવ્યું છે. તો તમારે એ ત્રિભુવનદાસ પટેલના પરિચયમાંથી એ પ્રકારના તમારે હેતુલક્ષી પ્રશ્નો બનાવવાના છે, જેના કારણે તમને મોટો હેતુલક્ષી પ્રશ્ન કે ત્રિભુવનદાસ પટેલનું પાત્ર ચરિત્ર લખો તો અથવા તો ચરિત્ર ચિત્રણ કરો તો તમારે આખા પ્રશ્નનો જવાબ આ નાના નાના પ્રશ્નોમાંથી મોટા પ્રશ્નનો જવાબ પણ તમે સારી રીતે લખી શકો. બરાબર. હવે આપણે ડૉક્ટર વર્ગીસ કુરિયન વિશે જોઈશું. જે સ્વપ્ન ત્રિભુવનદાસ પટેલે જોયું હતું એ સ્વપ્નને સાકાર કરનાર એને સિદ્ધ કરનાર ડૉક્ટર વર્ગીસ કુરિયન હતા. ઇજનેરીનો અભ્યાસ કરી ઇજનેરીનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી ઈસવીસન 1944માં ટાટા આયર્ન એન્ડ સ્ટીલ કંપનીમાં એપ્રેન્ટિસની તરીકે એક યુવાનની પસંદગી થઈ. તે યુવાનના મામા જ્હોન મથાઈ ટાટા ઇન્ડસ્ટ્રીઝના ડાયરેક્ટર હોવાથી તે 1-2 વખત જમશેદપુર આવ્યા ત્યારે આ યુવાનને મળ્યા. યુવાન ઇજનેરને તે ન ગમ્યું. બધાએ ખૂબ ના પાડી છતાં તેમણે સામેથી નોકરી છોડી દીધી. એટલે પોતાની કાર્યકુશળતાને કારણે કોઈ સારી સંસ્થામાં કોઈ આપણને સારો એવો હોદ્દો મળતો હોય અને એ જ સંસ્થા સાથે સંબંધ ધરાવનાર આપણા કોઈ રિલેટિવ હોય તો લોકોને શું લાગે કે એની લાગવગથી કે
એના સહયોગથી અને આ હોદ્દો પ્રાપ્ત થયો છે. વાસ્તવમાં આપણને એ હોદ્દો શેનાથી પ્રાપ્ત થયો હોય? આપણી કાર્યકુશળતાને કારણે. તો ડૉક્ટર વર્ગીસને પણ એવું થયું કે જે સંસ્થામાં તેઓ જોડાયા, જે કંપની સાથે તેમને કાર્ય શરૂ કર્યું અને એપ્રેન્ટિસ તરીકેની તેમની પસંદગી થઈ, એ જ સંસ્થા સાથે તેમના મામા જ્હોન મથાઈ પણ જોડાયેલા હતા. એટલે તેમને એ ગમી નહીં. લોકોના કહેવા છતાં તેમણે એ નોકરી પછી શું કરી હતી? છોડી દીધી હતી. તો ઇજનેરીનો અભ્યાસ પૂર્ણ કરી પછી ઈસવીસન 1944માં ટાટા આયર્ન એન્ડ સ્ટીલ કંપનીમાં એપ્રેન્ટિસ તરીકે એક યુવાનની પસંદગી થઈ. તે યુવાનના મામા જ્હોન મથાઈ ટાટા ઇન્ડસ્ટ્રીઝના ડાયરેક્ટર હોવાથી તે 1-2 વખત જમશેદપુર આવ્યા ત્યારે આ યુવાનને મળ્યા. જે યુવાનને બિલકુલ ન ગમ્યું. બધાએ ખૂબ ના પાડી છતાં તેમણે સામેથી નોકરી છોડી દીધી. કારણ આપતા તેમણે કહ્યું કે હવે હું અહીં કુરિયન નથી રહ્યો, હું માત્ર ઉપરી અમલદારનો ભાણેજ રહ્યો છું, જે મને મંજૂર નથી. આવો અડગ આત્મવિશ્વાસ અને ખુદદારી ધરાવનાર હતા વર્ગીસ કુરિયન. વર્ગીસ કુરિયન કેવા હતા એનો પહેલા પેરેગ્રાફની અંદર આપણને પરિચય આપ્યો છે, બરાબર? કે કેવા ખુદદાર માણસ હતા. તો આપણે ત્રિભુવનદાસ વિશે અત્યાર સુધી માહિતી મેળવી. હવે ડૉક્ટર કુરિયન, વર્ગીસ કુરિયન વિશે એક કેવા હતા અને એમને પોતાના સ્વપ્નને કેવી રીતે સાકાર કર્યું એની વાત આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. ઓકે, થેન્ક યુ.